નમસ્તે, હું ધવલ ભાયણી માનવ પરિવાર ટ્રસ્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું. માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થા કે છેલ્લા 12 વર્ષથી એવા લોકોની સેવા કરે છે જે માનસિક રીતના અસ્થિર મગજના છે, જેને રહેવા માટે ઘર, જમવા માટે ભોજન અને સારવારની સુવિધા ઉપલબ્ધ નથી. છેલ્લા ઘણા સમયથી આ માનવ પરિવાર ટ્રસ્ટ દ્વારા હરેક તાલુકામાં એક દિવસ ફાળવીને ત્યાં રહેલા આવા મનોદિવ્યાંગ વ્યક્તિઓ જીવન જીવવાની બેઝિક નેસેસરી વસ્તુઓનો પણ અભાવ છે અને માનસિક રીતે અસ્થિર છે, જેને કારણે જેને કોઈ કામ આપતું નથી. તો આવા વ્યક્તિઓને અમે રોડ ઉપરથી ગોતીએ છીએ, એના ફેમિલી હોય તો એનો કોન્ટેક્ટ કરીએ છીએ અને આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તો એને સાથે વાત કરી અને એની કન્ડિશનની પણ ઘણીવાર અમે ચકાસણી કરતા હોઈએ છીએ. તો આજે પૂછીએ કે આ ભાઈ તમને કેટલા સમયથી તમારા સંपर्कમાં છે, કાંઈ તમને દેખાય? ये भाई 5 साल से इधर है। 5 से 7 साल। 5 से 7 साल। ओके, यहाँ पे कोई काम कर सकते हैं? नहीं, ऐसा काम पड़ा था, काम पे जाता है, नहीं इधर खा पी के सोता रहता है। खा पी के सोते रहते हैं। तो हम लोग मानव परिवार ट्रस्ट की ओर से आए और ये भाई को हम ले जा रहे हैं और यहाँ पे जो पुलिस स्टेशन आपका जो एरिया लगेगा वहाँ पे हम पुलिस वेरिफिकेशन भी करवा रहे हैं। बराबर। तो अभी हम इसको ले जा रहे हैं. इसका कोई फैमिली मेंबर तो है है, नहीं? उसका है, पापा भी है, मम्मी पापा भी भी है, है। जाता नहीं वो जाता नहीं नहीं है. जाता है। ધન્યવાદ સર. એવી કે આપણી ઇકો ગાડી તમે અહીંયા જે રોડ રસ્તા ઉપર જે રખડો છો, તમને કોઈ ખાવાનું આપે ત્યારે ખાવાનું મળે છે, તો એની કરતાં સંસ્થાએ આવશો, તમને 3 ટાઈમનું જમવાનું, રોટલી, શાક, દાળ ભાત, આવા કપડાં, તમે આ ગંદા કપડાં પહેર્યા છે, તમને નવા કપડાં મળશે, ડૉક્ટર, દવાખાનું, સારવાર બધી જ મળશે. તો તમારે સંસ્થાએ આવવું છે ને, અહીંયા કોઈ ખાવાનું આપે ત્યારે ખાવાનું મળે, તો સંસ્થાએ આપણે આરામથી જિંદગી જીવજો. કોઈ જાતનું કામ કરવાનું નહીં, નાચગાન કરવાનું, આરામથી જિંદગી જીવવાની, 3 ટાઈમ જમી લેવાનું. તમારે ત્યાં આવવાનું, તમારા દાંત જુઓ, તમે બ્રશ નથી કરતા અને અહીંયા બધા તમને કામ કરવા લઈ જાય છે. આખો દિવસ કામ કરાવે ત્યારે કોઈ વડાપાવ કે સમોસું તમને આપે છે અને એમાં તમે પેટ ભરીને જિંદગી જીવો છો. એવી રીતે આપણે જિંદગી નથી જીવવાની રમેશભાઈ. આપણે સાથીદારો સંસ્થાએ 450 થી વધારે આપણા સાથીદારો છે.